તો અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોની ભારે ભીડ છે। શ્રાવણના પ્રથમ દિવસે બિલેશ્વર મહાદેવ મંદિરને શણગારવામાં આવ્યું છે। શિવલિંગ પર જળાભિષેક અને દુગ્ધાભિષેક કરવામાં આવ્યો છે। બેલીપત્ર, ફૂલ અને ધતુરા અર્પણ કરી ભક્તોએ પૂજા કરી। હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠ્યો છે। 12 મહિનામાંથી સૌથી પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ મહિનો અને આજથી શ્રાવણ મહિનાની શરૂઆત છે। મહત્વની વાત એ છે કે ભગવાન શ્રી શિવજીની જ્યારે પૂજા વિશેષ કરવામાં આવતી હોય છે, કહેવામાં આવે છે કે તેઓ હંમેશા ખૂબ ભોળા છે। તેમની સાથે જે પણ ભાવ સાથે આપણે જઈએ છીએ ત્યારે તે જ ભાવ સાથે તે જ સ્વરૂપમાં તેઓ દર્શન આપતા હોય છે। અને અત્યારે હાલ સૌ ઝી24 કલાકના દર્શકોએ મહાદેવજીના દર્શન કર્યા અને સૌ ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે અને વિશેષ જે જળ છે ભગવાન માટે, ગંગાજળ હોય કે પછી દૂધ હોય, પંચામૃત હોય, બીલીપત્ર, ફૂલો સાથે ભગવાનને મનાવવા માટે, રીઝવવા માટે સૌ શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચી રહ્યા છે। વહેલી સવારથી જ મંદિરમાં ભીડ છે। ઘણા બધા લોકો સોમવારનો વ્રત પણ કરતા હોય છે અને ઘણા બધા લોકો તો આખો ને આખો શ્રાવણ મહિનો ભગવાનની શ્રદ્ધામાં વિતાવી દે છે, ખૂબ ભક્તિના રંગે રંગાઈ જાય છે। અને અત્યારે હાલ આપ તમામ જે શ્રદ્ધાળુઓ છે મંદિર આવી રહ્યા છે, ભગવાનને રીઝવવાના પ્રયત્ન કરી રહ્યા છે, એના દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો। બાળકોથી માંડીને તમામ જે શ્રદ્ધાળુઓ છે તેઓ ભગવાનના દર્શન માટે આવી રહ્યા છે। કહેવાય છે કે ભગવાન ખૂબ ભોળા છે અને જે પણ ભાવના સાથે જે પણ તેમની ભક્તિ માટે આવે છે એ ઉપર ભગવાન ખૂબ કૃપા વરસાવે છે। સૌ શ્રદ્ધાળુઓ અત્યારે ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે અને હવે શ્રદ્ધાળુઓ સાથે વાતચીત પણ કરીએ। ભગવાનના સુંદર સ્વરૂપના દર્શન આપે કર્યા, કેવી અનુભૂતિ થઈ રહી છે? મને બહુ શાંતિ લાગે છે। હું દરરોજ આવું જ છું બિલેશ્વર મહાદેવ, મને બહુ શાંતિ લાગે છે। અચ્છા, રોજ પૂજા કરવી શંકર ભગવાનની એ તો એક લાભો છે જ, પરંતુ શ્રાવણ મહિનામાં એક અલગ જ ભક્તિનો માહોલ થઈ જાય છે। શ્રાવણ મહિનામાં ભગવાનને ખૂબ જ એ કરવામાં આવે છે, આનંદથી બધા ઉત્સવ કરે છે અને સેવા કરે છે। બિલકુલ। હવે મંદિરના પૂજારી સાથે પણ વાતચીત કરીએ, એમને પૂછીએ કે આ મહિનાની મહિમા કેટલી હોય છે। અને કારણ કે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, ભગવાન ભોળાનાથ તમામ લોકોની કોઈ પણ પક્ષપાત વગર તમામ જે લોકો છે એમની મનોકામના પૂર્ણ કરતા હોય છે। અચ્છા, ખૂબ પવિત્ર મહિનો, 12 મહિનામાંથી સૌથી પવિત્ર મહિનો શ્રાવણ કહેવાય છે। લોકો ભક્તિ સાથે આવી રહ્યા છે, કેવી રીતે પૂજા વિશેષ કરવી જોઈએ ભગવાનની? શ્રાવણ માસમાં એમ કહેવાયું છે કે શિવને રીઝવવા માટે શ્રેષ્ઠ મહિનો ગણાય તો શ્રાવણ માસ છે। આ મહિનામાં શિવપુરાણમાં એમ કહ્યું છે કે માં ભગવતી પાર્વતી માએ કઠોર તપ માટે આ માસમાં કર્યું હતું અને શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કરી શિવને રીઝવવા માટે આ જ માસ શ્રેષ્ઠ માનવા। એટલા માટે હરિભક્તો અહીંયા સવારે બ્રહ્મ મુહૂર્તમાં આવી શિવ ઉપર જલાભિષેક, દુગ્ધાભિષેક તથા અનેક ફળોના રસથી ભગવાન શિવ ઉપર અભિષેક કરે છે। અને આ આધ્યાત્મિક, આ પવિત્ર મહિનો એક આધ્યાત્મિક અને ભાવના સાથે હરિભક્તો પોતાની મનોકામના સિદ્ધ કરવા માટે આખા મહિનો ઉપવાસ, વ્રત, જપ, તપ કરી અને પોતાની મનોકામનાઓ સિદ્ધ કરતા રહે છે। આ પવિત્ર મહિનામાં જે પણ હરિભક્તો ઉપવાસ રહી ભગવાન શિવની આરાધના કરે છે તો આંતરિક શાંતિ, બાહ્ય શાંતિ માટે ભગવાન શિવ એમના ઉપર કૃપા વરસાવે છે। બિલકુલ। એમ તો દરેક ભગવાનની પૂજા માટે એક વિશેષ રીત હોય છે, અમુક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે, પરંતુ ભોળાનાથ માટે તો માત્ર એક જળનો લોટો પણ જ્યારે લઈને આવીએ છીએ એમાં પણ ભગવાન ખુશ થઈ જતા હોય છે। અને આ પવિત્ર મહિનો નિશ્ચિત રૂપે તમામ જે શ્રદ્ધાળુઓ છે, જેઓ ભક્તો છે તેઓ મંદિર આવી રહ્યા છે અને ભગવાનની સેવાથી આજથી જ કાર્યરત થઈ ગયા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક।